સિંગણપુર ડભોલી પોલીસ મથક વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર બે રીઢા નેપાળી ચોરોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા, જેમાં એકને મહારાષ્ટ્ર અને બીજાને સુરતથી ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચોરી સહિતના ગુનાઓમાં નાસ્તા પડતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે, ત્યારે સિંગણપોર ડભોલી પોલીસ મથકની હદમાં રોયલ પાર્ક સોસાયટી રામકથા રોડ પર આંબા તલાવડી ખાતે એક મકાનમાં થયેલી લાખોની ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના પૂનાવાલે કોઈતી બસ્તી ખાતેથી એક નેપાળી ચોર કમાનસિંહ ઉર્ફે કૃષ્ણા વિરકેસિંહની પરિહાર અને બીજા નેપાળી ચોર એવા રમેશ ચોઠે ઠોલીને ડભોલી 4 રસ્તા પાસેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરત લાવી તેઓનો કબજો સિંગણપોર ડભોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.